અન્ય દર્દીઓની જેમ આપણને પણ પ્રશ્ન થતા હશે કે હિપ આર્થરાઇટિસ એટલે કે એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ નોર્મલી એક્સરેમાં કઈ રીતે જોવા મળે છે। આ કેસમાં આપણે જોઈ શકીએ છીએ જેમાં આ હિપ જોઈન્ટના એક્સરેમાં બંને હિપમાંથી આ જે આપણો નોર્મલ હિપ છે જેમાં આપણને આ ગોળો તેમજ વાટકી એકદમ સ્મૂથ જોવા મળે છે, તેની વચ્ચેની સ્પેસ જે છે જેને આપણે હિપ જોઈન્ટની સ્પેસ કહીએ છીએ એ ખૂબ જ મેન્ટેન અને સ્મૂથ છે। એની કમ્પેરિઝનમાં આપણે બીજા પગની એક્સરેમાં ધ્યાન આપીએ તો એ સાંધો ખૂબ જ ખરબચડો તેમજ ખરાબ થઈ ગયો છે। બે ફીમરનો બોલ તેમજ એસિટાબ્યુલરની વાટકીની વચ્ચે કોઈ પણ જગ્યા જોવા મળતી નથી। આ સપાટી ખૂબ જ ખરબચડી થઈ ગઈ છે, જોઈન્ટની સ્પેસ આખી બંધ થઈ ગઈ છે અને ફીમરનો બોલ એ એસિટાબ્યુલમ કેવિટીની અંદર ઘૂસી ગયો છે, જેને અમે ઘણીવાર પ્રોટ્રુઝિયો પણ કહેતા હોઈએ છીએ। આવી ખરબચડી જગ્યાના કારણે દર્દીને ચાલવામાં, બેસવા ઉઠવામાં ખૂબ જ તકલીફ પડે છે। હિપ જોઈન્ટની મૂવમેન્ટ જેમ આ બોલ ખૂબ જ સ્મૂથ રીતે એસિટાબ્યુલર કેવિટીમાં ફરતો હોય છે એ આમાં નથી ફરી શકતો અને દર્દીને ફ્રી જે મૂવમેન્ટ થવી જોઈએ થતી નથી। જો દર્દી લાંબો સમય ખેંચે તો દિવસે દિવસે આ હેડ વધારે અંદર ઘૂસે છે અને દર્દીનો પગ ખૂબ જ ટૂંકો થઈ જાય છે તેમજ ચાલ પણ બગડતી હોય છે। આવા કેસીસમાં અમે દર્દીને ટોટલ હિપ રિપ્લેસમેન્ટની સલાહ આપીએ છીએ। આ એક્સરે એ ગ્રેડ 4 આર્થરાઇટિસનો એક્સરે કહેવાય અને એમાં ડેફિનેટિવલી દવા, શેક કે કસરતો કંઈ જ કામ કરતું નથી, ટોટલ હિપ રિપ્લેસમેન્ટ જ કરાવવું પડે છે।